આજે આપણે એક નવા ટોપિક પર જઈશું. આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ અસર કોને કહેવાય. તો મિત્રો પહેલા તો શબ્દ સમજો. ગ્રીન હાઉસ એટલે કે લીલા રંગનું ઘર? ના, એવું નથી. ગ્રીન હાઉસ એટલે એક એવું ઘર કે જેમાં ગ્રીન એટલે કે ગ્રીન પ્લાન્ટ્સ એટલે કે લીલી વનસ્પતિ, લીલી એટલે શું વનસ્પતિ આવે, વનસ્પતિ સૃષ્ટિનો જ્યાં ઉછેર કરી શકાતો હોય તેવું ઘર, એને ગ્રીન હાઉસ કહેવાય. બરાબર. ગ્રીન એટલે હરિત અને હાઉસ એટલે ગૃહ, એટલે એનું બીજું નામ છે હરિત ગૃહ. તો ગ્રીન હાઉસ નું સામાન્ય શું થશે અહીંયા? તો કે ગ્રીન હાઉસ નો સામાન્ય થાય છોડ ઉછેર ઘર, જેમાં છોડને ઉછેરી શકાય. તમને પ્રશ્ન થાય કે સાહેબ છોડ ઘરમાં ઉછેરવાનો, કઈ સમજ ના પડે. તો સમજો મિત્રો, ભારત દેશની અંદર 3 ઋતુઓ જોવા મળે, મુખ્યત્વે 3 ઋતુ જોવા મળે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. મુખ્ય 2 ઋતુ હોય, શિયાળો અને ઉનાળો, અને એની વચ્ચે તો કે ચોમાસું જોવા મળે. બરાબર છે. પરંતુ ફોરેન કન્ટ્રીની અંદર 4 સિઝન જોવા મળે: શિયાળો, ઉનાળો અને એની વચ્ચે. બરાબર છે. શિયાળાથી ઉનાળા તરફ જઈએ ત્યારે સ્પ્રિંગ ઋતુ આવે, વસંત ઋતુ આવે, અને ઉનાળાથી શિયાળામાં જઈએ અને ખરો શિયાળો જ્યારે હોય ત્યારે પાનખર ઋતુ આવે, વસંત ઋતુ આવે. આપણે વૃદ્ધો માટે પણ એવો શબ્દ આપે છે કે પાનખર છે. બરાબર છે. એટલે કે ખરી ગયેલા પાન જેવો છે સાદી ભાષામાં. બરાબર છે. કે એની ઉંમર હવે તો કે એની ઉંમરની દ્રષ્ટિએ એ વૃદ્ધત્વ પામેલ છે. બરાબર છે. તો અહીંયા પાનખરનો અર્થ કયા શબ્દમાં છે? તો કે તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ, યુરોપ કન્ટ્રીમાં જાઓ, બરાબર છે, કે ન્યુઝીલેન્ડ જાઓ કે કેનેડામાં જાઓ, તો ત્યાં આગળ જે ઠંડી પડતી હોય વિન્ટરની અંદર, એની અંદર જ્યાં વૃક્ષો છે બધા વૃક્ષો પરના પાંદડા પણ ખરી પડતા હોય, એટલી ઠંડી પડતી હોય. તો એવા વિસ્તારની અંદર, એવા શીત પ્રદેશોની અંદર તો કે શિયાળાના સિઝનની અંદર, શિયાળાની ઋતુ દરમિયાન જો જમવા માટે ફક્ત નોનવેજ ખાતું થોડું ચાલે, થોડું શાકભાજી પણ જોઈએ, થોડા ફળ જોઈએ. બરાબર છે. તો ફળ, ફૂલ અને શાકભાજીની જરૂર પડે નોર્મલી. તો તેના માટે તો કે એ લોકોએ એક એવી વ્યવસ્થા કરી છે કે જેની અંદર ફળ, ફૂલ અને તો કે જેને આપણે કહીએ કે શાકભાજી, બરાબર છે, લીલા પાંદડા વાળા કહો કે કોઈ પણ શાકભાજી કહો, જે 2 થી 3 મહિના તો કે એ ઉગી નીકળતા હોય, બરાબર છે, એટલે કે ગ્રો થઈ જતા હોય. તો આવા ફળ, ફૂલ અને શાકભાજીને ઉગાડવા માટે એ લોકો તો કે કાચના આવરણવાળા એવા તો કે મોટા ખેતર જેવું જ હોય, પણ એની અંદર એવા મોટા વિસ્તારો બનાવેલા હોય કે જેની અંદર તો કે ફળ, ફૂલ અને શાકભાજીનું પ્રોડક્શન થઈ શકતું હોય. પ્રોડક્શન ના કહેવાય પણ એનું તો કે ઉત્પાદન કરી શકાતું હોય, તો તેને ગ્રીન હાઉસ કહેવાય. સામાન્ય રીતે તો તમારી અહીંયા જસ્ટ આછી પાતળી એક આકૃતિ આપેલી છે ગ્રીન હાઉસની. એક ઘર જેવું ના દેખાતું હોય, પણ સમજવા માટે આપણે એક સાંકેતિક ભાષામાં સમજવા માટે આપણે આ પ્રકારનો એક ડાયાગ્રામ ડ્રો કરીએ તો કહી શકાય કે આ જે દિવાલો છે એ અવાહક છે, અને એની ઉપરની જે આ જે સીલિંગ છે, જે છત છે, બરાબર છે, એ કાચની મદદથી બનાવેલી છે, એટલે કે પારદર્શક છે, કાચની બનેલી હોવાને કારણે, જેમાંથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કિરણો છે એ તો કે આ ઘરની અંદર આવે. હવે અંદર જે વનસ્પતિનો ગ્રોથ થતો હોય એ વનસ્પતિ એ તો કે પ્રકાશને મેળવે અને પ્રકાશનું શોષણ કરે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો છે, જે ઉર્જા ધરાવે છે, અને એમાંથી તો કે એ જોઈતી ઉર્જા લઈ લે અને પછી બાકીની ઉર્જા એ પાછી ફેંકે વાતાવરણની અંદર. તો હવે એ જે ઉર્જા છે એટલે કે જે ગરમી છે એ ગરમી તો કે બહાર જવા પ્રયત્ન કરે, પરંતુ જે શરૂઆતમાં જે ઉર્જા દાખલ થઈ, બરાબર છે, હવે એટલી ઉર્જા રહી નથી, એટલે ઉર્જાની જે વેધકતા કહેવાય, ગરમીની જે વેધકતા કહેવાય, એ તો કે ઓછી થઈ જવાને કારણે આ અવાહક દિવાલો અને પારદર્શક કાચમાંથી તે બહાર નીકળી શકતી નથી, છટકી શકતી નથી. પરિણામે આવા તો કે શીત કટિબંધના જે દેશો છે, બરાબર છે, એની અંદર કે જ્યારે રાત્રિનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જતું હોય, -5, -2 ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું થતું હોય, તો તે વખતે શું થાય? તો કે તે વખતે બહારનું તાપમાન તો બહુ જ ઓછું છે, પરંતુ અંદર પેલી ઉષ્મા અંદર ને અંદર ટ્રેપનો અર્થ અંદર જકડાઈ જવું, અંદર જકડાઈ ગઈ હોવાને કારણે અંદરનું જે વાતાવરણ છે એ ગરમ હુંફાળું રહે છે, જેને કારણે આ પ્લાન્ટ્સ કે જે પોતાનું ગ્રો કરી રહ્યા છે, બરાબર છે, એને તો કે પર્યાપ્ત ઉર્જા મળી રહે. જો આ ના હોય તો એટલી ઠંડી હોય કે બધા મરી જાય પ્લાન્ટ્સ, રાઈટ. તો સામાન્ય રીતે અવાહક દિવાલો અને કાચની છતોને કારણે તો કે છોડમાંથી વધારાની ઉર્જા જે પાછી ફેંકાઈ રહી છે એની વેધકતા ઓછી હોવાને કારણે તે આમાંથી તો કે બહાર છટકી શકતી નથી. પરિણામે રાત્રિમાં જ્યારે બહારનું તાપમાન ખૂબ જ વધારે ઓછું થઈ ગયું છે
તે દરમિયાન પણ અંદરનું વાતાવરણ હુંફાળું રહેતું હોવાને કારણે તો કે આપણા જે પ્લાન્ટ્સ છે એ વ્યવસ્થિત પોતાનું ગ્રો કરી શકશે. મિત્રો એને સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો પહેલા થોડું સમજી લઈએ ગ્રીન હાઉસ અસર કોને કહેવાય. તો તમે જુઓ અહીંયા આપણે શરૂઆત કરી છે કે પૃથ્વીને પણ હુંફાળી રાખવા તરીકેનું કાર્ય બરાબર છે કરવા માટે કુદરતી એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આપણી પૃથ્વીની આસપાસ વાતાવરણ છે અને આ વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ એવા છે કે જે ધરતી પર જમીન પર પડીને જે ઉષ્મા પાછી ફેંકાય છે એ ઉષ્માનું શોષણ કરીને એ તો કે પૃથ્વીની આસપાસ જ તો કે વાતાવરણની અંદર જ એ ઉષ્માને સંગ્રહિત રાખે છે અને પરિણામે જ્યારે સૂર્ય નથી હોતો એટલે કે રાત્રિ દરમિયાન તો કે તાપમાન જે વધારે પડતું ઘટી જતું હોય એને અટકાવવાનું કાર્ય કરે છે. મિત્રો તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો શિયાળાની અંદર તમે રાત્રે 10, 11, 12 વાગે બહારથી ફરીને પાછા આવ્યો છો, બહારનું ટેમ્પરેચર 10 કે 12 ડિગ્રી સેલ્સિયસ છે. ગુજરાતમાં નથી વધારે ઓછું થતું નથી, બહાર પણ વધારે કહું છું 15, 16 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે તમે જયારે ઘરમાં જયારે તમે સુવા જાઓ છો ત્યારે તમારે બ્લેન્કેટ કે રજાઈ ઓઢવી પડે છે. તો શરૂઆતમાં એ બ્લેન્કેટ કે રજાઈ પણ તમને ઠંડી લાગશે, પણ તમે જેવું ઓઢશો ધીમે ધીમે અંદરનો ગરમાટો થઈ જશે અને પરિણામે અંદરનું વાતાવરણ હુંફાળું થઈ જશે. જ્યાં સુધી તમે બ્લેન્કેટ ઓઢેલો છે ત્યાં સુધી તમને તો કે ઠંડી નહીં લાગે. કેમ? તો કે બ્લેન્કેટની અંદર તમારા શરીરમાંથી નીકળતી જે ઉર્જા છે એનો સંગ્રહ થયો અને એને કારણે અંદરનું વાતાવરણ હુંફાળું થયું. તે રીતે મિત્રો આપણી પૃથ્વી પર જે વાતાવરણ છે એ વાતાવરણમાં કેટલાક વાયુઓ છે એ તો કે આ જે ઉર્જા છે, ઉષ્મા છે, એ ઉષ્માને શોષીને તો કે પૃથ્વીને હુંફાળી રાખવાનું કાર્ય કરે છે. એટલે એમ કહી શકાય કે આપણું જે વાતાવરણ છે એ એક બ્લેન્કેટ તરીકેનું, એક ધાબળા તરીકેનું કાર્ય કરે છે. એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને તો ચંદ્રની વાત કરીએ. આપણો પૃથ્વીનું જે ચંદ્ર છે જે આપણે રોજ રાત્રે જોઈએ છે તે બરાબર છે. આ જે ચંદ્ર છે આ ચંદ્ર ઉપર 13.5 દિવસ નો એક દિવસ હોય છે. એટલે એક દિવસ કે જેમાં સૂર્યપ્રકાશ જોવા મળે અને બાકી 13 પૃથ્વીના 13 દિવસ બાકીના પૃથ્વીના 13 દિવસ દરમિયાન ત્યાં તો કે રાત જોવા મળે છે. તો ચંદ્ર પરની રાત 13 દિવસની છે અને દિવસ પણ 13 દિવસનો છે બરાબર છે. તો ચંદ્રની જે રાત છે બરાબર છે એનું ટેમ્પરેચર તો કે લગભગ 110 ડિગ્રી સેલ્સિયસ 170 ડિગ્રી સેલ્સિયસ. જો ચંદ્રના દિવસની વાત કરું તો ચંદ્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સીધો જ ચંદ્ર પર પડે છે અને એને કારણે ચંદ્ર પરનું જે તાપમાન છે એ ખૂબ જ વધી જતું હોય છે અને લગભગ 120-130 ડિગ્રી સેલ્સિયસ જેટલું, જે 100 ડિગ્રી સેલ્સિયસ તમને પાણી ઉકળે છે એટલું તાપમાન ચંદ્ર પર જોવા મળે છે બરાબર છે. પરંતુ જ્યારે સૂર્ય તે ચંદ્રના તે અડધા ભાગમાંથી જ્યારે દૂર થાય છે, બીજા ભાગમાં જાય છે, તો બાકીનો જે અડધો ભાગ છે કે જ્યાં હવે સૂર્ય ત્યાંથી નીકળી ગયો છે ત્યાં રાત્રિ થઈ છે, તો ચંદ્ર પર તો કે પૃથ્વી જેવું વાતાવરણ ન હોવાને કારણે ત્યાંનું તો કે તે જે અડધો ચંદ્રનો ભાગ છે તેની પરનું જે વાતાવરણ છે બરાબર છે એમાં વાતાવરણનો અભાવ હોવાને કારણે તો કે ટેમ્પરેચર ઘટીને -130-170 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે. પરિણામે ત્યાં કોઈ સજીવ વિકાસ થઈ શકે નહીં. પરંતુ પૃથ્વી ઉપર થેન્ક્સ ટુ સમ ગેસીસ કે જેની મદદથી તો કે પૃથ્વી હુંફાળી રહેતી હોય છે. તો મિત્રો યાદ રાખો કે પૃથ્વીને હુંફાળી રાખવા માટે સક્રિય ફાળો આપતા જે વાયુઓ છે એને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે, જે પૃથ્વીને હુંફાળો રાખવાનું કાર્ય કરે છે. તો ગ્રીન હાઉસ વાયુની વ્યાખ્યા તમે કેવી રીતે યાદ રાખશો? તો કે પૃથ્વીને હુંફાળું રાખવા માટે સક્રિય ફાળો આપતા જે વાયુઓ છે તેને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફાળો કોનો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન, ટ્રાયોક્સિયમ એટલે કે ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ બરાબર છે, જે આપણે હાસ્ય વાયુ તરીકે ઓળખીએ છીએ, એ પણ પૃથ્વીને વાતાવરણમાં જોવા મળે છે. N2O અને પાણીની બાષ્પ H2O ગેસિયસ ફોર્મમાં આ બધા જ જે વાયુઓ છે એ તો કે ગ્રીન હાઉસ વાયુઓ છે, જે શું કાર્ય કરે છે? તો કે પૃથ્વીને હુંફાળું રાખવાનું કાર્ય કરે છે. મિત્રો આપણે ગ્રીન હાઉસ વાયુનું ઇમ્પોર્ટન્સ જોયું બરાબર છે કે જો પૃથ્વી પર પૃથ્વીના વાતાવરણની અંદર જો ગ્રીન હાઉસ વાયુ ના હોય તો શું થાય? પહેલા તો પ્રશ્ન કરો કે જો પૃથ્વીના વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુ ના હોય તો શું થાય? તો મિત્રો હાલમાં પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાન કરતા પણ તો કે અતિશય નીચું એટલે કે લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન પૃથ્વી પર જોવા મળે છે. એનો અર્થ એવો થયો
અત્યારે મિત્રો પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ છે, જે સામાન્ય રીતે બરાબર છે આજથી 100 વર્ષ પહેલાની જયારે વાત કરીએ 19મી સદીની અંદર તેનું જે વાતાવરણ હતું બરાબર છે એ લગભગ 13.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું સરેરાશ તાપમાન એવરેજ ટેમ્પરેચર પૃથ્વીનું હતું. તો અત્યારની આપણે વાત કરીએ કે ધારો કે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો પૃથ્વીનું વાતાવરણ હોય મિત્રો તો શું થાય? જો ગ્રીન હાઉસ વાયુ ના હોય તો પૃથ્વીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અત્યારના સરેરાશ તાપમાન કરતા ઘટી જાય. એનો અર્થ એવો થયો કે -15 થી -20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પૃથ્વીનું થઈ જાય. અને એવા તાપમાનની અંદર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિનો વિકાસ કરવો ખૂબ જ મુશ્કેલ બને છે બરાબર છે. તો પૃથ્વી ઉપર જો ગ્રીન હાઉસ વાયુ ના હોત તો પૃથ્વી ઉપર પણ તો કે સજીવ સૃષ્ટિનો વિકાસ થયો ન હોત. તો ગ્રીન હાઉસ વાયુઓ એ પૃથ્વી પરના તો કે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ આવશ્યક છે. પરંતુ મિત્રો એનું પણ એક લેવલ હોય, એક પ્રમાણ હોય. એના કરતા વધારે જ્યારે ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં વધી જાય છે ત્યારે તે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખાય છે. સમજવા માટે પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું અને તેમાં રહેલા જુદા જુદા ગ્રીન હાઉસ વાયુઓનો આ ગ્લોબલ વોર્મિંગમાં શું ફાળો છે. ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ આજકાલ સૌ આ શબ્દથી પરિચિત છે. ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ ને સમજતા પહેલા આપણે એક દ્રષ્ટાંત લઈએ તો કે 19મી સદીની અંદર પૃથ્વીનું તાપમાન હમણાં કીધું પ્રમાણે 13.9 ડિગ્રી સેલ્સિયસ હતું અને આજે તો કે 1.16 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. પરિણામે તો કે તમે જુઓ અત્યારે જે ઋતુઓ છે એનું આખું જે ચક્ર છે બદલાઈ રહ્યું છે. અમારા ચરોતરની અંદર પહેલા કેટલો વરસાદ પડતો હતો અને તમે જુઓ છેલ્લા 2-4 વર્ષથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. વરસાદ શિયાળામાં પણ પડી જાય સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો હોય અને વરસાદ પડી જાય બરાબર છે. નવરાત્રમાં વરસાદ પડે, દિવાળીમાં વરસાદ પડે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વરસાદ પડે, માર્ચ એપ્રિલમાં પણ એકાદ ઝાપટું આવી જાય. તો આજકાલ તો કે વેધરનું જે સાયકલ છે એ તો કે અસ્તવ્યસ્ત થઈ ગયું છે જે આ ગ્લોબલ વોર્મિંગને કારણે છે. તમે જો એન્ટાર્કટિક અને આર્કટિક ખંડ જે છે બરફ આચ્છાદિત બરાબર છે ગ્લેશિયરના ફોર્મમાં એ પણ અત્યારે સતત પીગળી રહ્યા છે. તો મિત્રો આ ગ્લોબલ વોર્મિંગ શું છે એના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુ છે એ પૃથ્વીના વાતાવરણને તો કે હૂંફાળું રાખવાનું કાર્ય કરે છે. અને છેલ્લા 19મી સદી સુધીની અંદર એટલે કે જ્યારે 1901 પછીની વાત કરીએ પહેલાની વાત કરીએ તો ત્યાં સુધીની પૃથ્વી પર પૃથ્વીના વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુ હતા એનું પ્રમાણ લગભગ અચળ જળવાઈ રહેતું હતું બરાબર છે. કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ બરાબર છે આ બધી સાયકલ કમ્પ્લીટ એ સાયકલ તો કે ચાલતી હતી અને એને કારણે તો કે ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં તો કે કોઈ ખાસ વધારો જોવા મળતો ન હતો. પરંતુ છેલ્લા 100 વર્ષની જયારે વાત કરીએ ત્યારે વિજ્ઞાનનો સતત વિકાસ થઈ રહ્યો છે. સતત તો કે ઔદ્યોગિક એકમોની સ્થાપના થઈ રહી છે અને એને કારણે તો કે મનુષ્યનું જીવન ધોરણ ઊંચું ગયું છે. સાથે સાથે તો કે જંગલોનો તો કે નાશ થઈ રહ્યો છે અને એને સપાટ મેદાનોમાં ફેરવવામાં આવે છે. એક તો વસ્તી વધારો છે એને કારણે તો કે ઔદ્યોગિક એકમોનો પણ વધારો કરવો પડે. વસ્તી વધારાને સંતોષવા માટે તો કે અન્ન, વસ્ત્ર અને આવાસની જરૂર પડે. રહેવા માટે ઘર જોઈએ, ખાવા માટે અનાજ જોઈએ અને કપડા માટે પહેરવા માટે કપડા જોઈએ. તો આ બધાનું તો કે વસ્તી વધારાને કારણે સતત જંગલનો સફાયો થઈ રહ્યો છે. સાથે સાથે ઔદ્યોગિક એકમોના તો કે સતત વધારાને કારણે જે ગ્રીન હાઉસ વાયુ છે એનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અને મિત્રો હમણાં જોયું પ્રમાણે તો કે જે પૃથ્વી છે એ પૃથ્વીના સામાન્ય તાપમાનની અંદર સતત અસામાન્યપણે વધારો થઈ રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ બરાબર છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ, CFC ગેસીસ આ બધાનું પ્રમાણ ધીરે ધીરે એટલું વધી રહ્યું છે જેને કારણે પૃથ્વી શોર્ટ ટાઈમની અંદર તો કે વધારે ગરમ થઈ રહી છે અને એને કારણે આર્કટિક અને એન્ટાર્કટિક ખંડોમાં તો કે જે બરફના ગ્લેશિયર્સ છે એ પીગળી રહ્યા છે અને એને કારણે સમુદ્રની સપાટી ઉપર આવી રહી છે. તો સામાન્ય રીતે ગ્લોબલ વોર્મિંગનો અર્થ શું થયો કે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા અસામાન્ય વધારાને તો કે ગ્લોબલ વોર્મિંગ કહે છે. અને આ અસામાન્ય વધારાને કારણે પૃથ્વી જે ગરમ થઈ રહી છે એને કારણે જે અસરો જોવા મળે છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ અથવા ગ્લોબલ વોર્મિંગ અસર તરીકે ઓળખીએ છીએ. આ ગ્લોબલ વોર્મિંગ અસરોને સમજતા પહેલા આપણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર જે ગ્રીન હાઉસ વાયુઓ છે એમાં ગ્રીન હાઉસ વાયુઓનો જે પૃથ્વી પર ગરમીને જકડી રાખવાનો ગુણ છે બરાબર છે એના વિશે વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ વાયુઓના ફાળાની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીને ગરમ કરવામાં જેનો સક્રિય ફાળો છે સૌથી વધારે ફાળો કોનો છે કાર્બન ડાયોક્સાઇડ. જો અહીંયા 100%નું એક ચક્ર છે એમાંથી 50% તો કે ફક્ત ને ફક્ત કાર્બન ડાયોક્સાઇડ એના માટે જવાબદાર છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું છે
બે કારણો છે. એક તો અસ્મિગત બળતણનું સતત તો કે દહન થઈ રહ્યું છે, સતત વપરાઈ રહ્યા છે, અને સાથે સાથે જંગલનો સફાયો થઈ રહ્યો છે. એને કારણે કાર્બન ડાયોક્સાઇડ નો ફાળો 50% છે. એના પછીથી બીજો આવે મિથેન વાયુ. મિથેન વાયુ તો કે લગભગ 19% જેટલો તો કે એનો પૃથ્વીને ગરમ કરવા એનો ફાળો જાય છે. મિત્રો, મિથેન ગેસ માટે એમ કહેવાય છે કે આજથી લગભગ 20 વર્ષ પહેલા અમેરિકાની પાર્લામેન્ટની અંદર વૈજ્ઞાનિકો એવું પુરવાર કર્યું કે અમેરિકાની અંદર સામાન્ય રીતે ગાયનું દૂધ પીવાય છે. મિત્રો, આ જે ગાય છે એ જ્યારે ખાય છે ત્યારે એ એક સાથે બધું જ ખાઈ લે છે, અને પછીથી એને તો કે નિરાતના પળોમાં એ બેસીને એ પાછું બહાર કાઢે ગળામાં, અને પછી એને તો કે ચાવે, અને પછીથી પાછું અંદર ઉતારે છે. તો એ દરમિયાન તો કે એ મિથેન વાયુ ઉત્પન્ન કરે છે, અને એ અપાન વાયુ મારફતે ઓળકાર અથવા પાછળથી અપાન વાયુ મારફતે એ મિથેન ગેસ બહાર કાઢે છે. તો તેથી વખતે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું પુરવાર કર્યું કે પૃથ્વી પર મિથેન વાયુ કે જે ગ્રીન હાઉસ વાયુ છે એનું સતત પ્રમાણ વધવામાં પાછળ આ ગાયનો હાથ છે. અને તેવું નક્કી કરવામાં કે ગાયની સતત બધી જ કતલ કરી નાખવામાં આવે અમેરિકાની અંદર. પરંતુ ત્યાંના તો કે જે જીવદયા પ્રેમી અને જે ઇન્ડિયન કલ્ચરના જે વૈજ્ઞાનિકો જે લોકો હતા, ત્યાં પણ દરેક પ્રકારના લોકો છે. ત્યાંના અમેરિકન પણ તો કે વેગન એટલે કે સંપૂર્ણપણે વનસ્પતિજન્ય ખોરાક ખાવાની ટેવવાળા પણ ત્યાં આગળ લોકો જોવા મળે છે. આ બધા પ્રકૃતિ પ્રેમીઓએ એનો વિરોધ કર્યો. ત્યારે એવા કાર્ટૂન પણ સામયિકમાં અને ન્યૂઝપેપરમાં છપાતા હતા કે ગાય હોય, પાછળથી અપાન વાયુ નીકળતો હોય, એક લાઇટર હોય અને એને સળગાવતા અને એને ધડાકો થતો હોય, બરાબર છે, સળગતું હોય ગેસ, એવા ફોટા પણ તે વખતે પેપરમાં પ્રકાશિત થતા હતા. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ બધું પુરવાર કર્યું કે માત્ર ગાય એના માટે જવાબદાર નથી, પરંતુ ઘણા બીજા પરિબળો પણ એના માટે જવાબદાર છે. તો ટૂંકમાં મિથેન ગેસ છે એ ગ્રીનહાઉસ વાયુ એટલે કે એવો ગ્રીનહાઉસ વાયુ છે કે જે ગ્લોબલ પૃથ્વીને વોર્મ એટલે કે હુંફાળી કરવામાં, ગરમ કરવામાં એનો ફાળો 19% છે. ત્યાર પછીથી ક્લોરોફ્લોરોકાર્બન. મિત્રો, લગભગ 1996-98 પહેલાના સમયની અંદર તમારા ઘરમાં તમે ત્યારે હસો પણ નહીં કહેતા, તો એ સમયની અંદર જે રેફ્રિજરેટર હતા, જે એર કન્ડિશન્સ હતા વગેરેની અંદર શીતક વાયુ તરીકે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ પણ તો કે ગરમીને જકડી રાખવાનો ગુણ ધરાવે છે. અને CFC ના વાયુનું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગની અંદર એટલે કે વાતાવરણની અંદર એનું પણ પ્રમાણ લગભગ 17% જેટલું હતું. ત્યાર પછીથી ઓઝોનની વાત કરીએ તો ઓઝોન એ લગભગ 8% જેટલો ઓઝોન વાયુનો વધારો એના માટે જવાબદાર છે. એન્કોની વાત કરીએ તો લગભગ 4% જેટલો એનો પણ ફાળો જાય છે. અને H2O ની વાત કરીએ, H2O એટલે કે પાણી બાષ્પ સ્વરૂપે હોય ત્યારે એનો પણ ફાળો 2% જેટલો જોવા મળે છે. મિત્રો, પૃથ્વી ગરમ થાય એટલે પાણીમાંથી બાષ્પ બનવાની પ્રક્રિયા વધારે વધે, અને એને કારણે તો પૃથ્વી ગરમ થઈ રહી છે. તમારો દરેકનો અનુભવ હશે. ગરમી, ઉનાળામાં જે ગરમી લાગે છે એના કરતા ચોમાસાની અંદર જે ગરમી લાગે છે એ વધારે હોય છે. આપણે ગરમી નથી કહેતા, ઉકળાટ કહીએ છીએ, બફારો કહીએ છીએ. કારણ કે તે સમયે કે આપણી આસપાસનું જે વાતાવરણ છે એની અંદર ભેજનું પ્રમાણ વધે છે, અને આ ભેજના પ્રમાણને કારણે તો કે ગરમીમાં વધારો થાય છે, અને એના કારણે જ તો એ ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ વાયુ તરીકે એને પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા શું કે છે, આ થઈ ગ્રીન હાઉસ વાયુ. હવે શું કે છે, પ્રત્યેકની ગ્રીન હાઉસને જકડી રાખવાની પણ પોતાની વ્યક્તિગત અહીંયા વાત કરી રહ્યા છે. આ થયું એનો પર્સન્ટેજ. 100%માં કાર્બન ડાયોક્સાઇડનો 50% ફાળો છે ગ્રીન હાઉસ વાયુની અંદર. પણ પ્રત્યેક અણુની એક વાત કરીએ, એક અણુની વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડ છે, એક મિથેન વાયુ છે, એક CFC વાયુ છે, પછી એ કેટલી ઉષ્માને શોષવાની વૃત્તિ ધરાવતી હોય છે. તો મિત્રો, વૈજ્ઞાનિકોએ તો કે એના માટે એક નવો શબ્દ આપ્યો, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, જેને GWP વડે દર્શાવવામાં આવે છે. શું કહે છે, ગ્રીન હાઉસ વાયુની ગરમી જકડી રાખવાની જે ક્ષમતા છે એને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોનો કેટલો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે આપણે એના સાથે કોઈ મતલબ નથી, પણ અહીંયા મુખ્ય 4 કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન અને નાઇટ્રિક ઓક્સાઇડની આપણે વાત કરી છે. તો આ બધાની અંદર આપણે જો એક સરખો જથ્થો લઈએ, CFC નો, N2 નો, CH4 નો, CO2 નો, તો એમાં સૌથી વધારે, બરાબર છે, જો કોઈ ગ્રીન હાઉસ વાયુની ઉષ્મા જકડી રાખવાની ક્ષમતાની વાત કરતા તો CFC ની સૌથી વધારે છે. N2 ની તો N2 કરતા CH4 ની થોડી ઓછી છે, અને CH4 કરતા CO2 ની તો કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જે છે, જકડી રાખવાની ક્ષમતા છે એ સૌથી ઓછી છે. ભલે એ છે 50% ફાળો, પણ પ્રત્યેક કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો એની પોતાની એક અણુની તો કે ઉષ્માને જકડી રાખવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી છે, જ્યારે CFC ની કેટલી છે, બહુ જ વધારે છે.
ભલે સીએફસી દેખાય છે 17%, અહીંયા સીએફસી દેખાય છે 17%, આ 19% છે અને આ 50% છે, પરંતુ જ્યારે શોષવાની વાત આવે ઉષ્માને તો એની અંદર સીએફસી એ સૌથી વધારે તો કે ઉષ્મા શોષવાનો ગુણ ધરાવતો હોય છે. સામાન્ય રીતે એમ કહી શકાય મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડ કરતા જે મિથેન વાયુ છે એનો તો કે ઉષ્માને જકડી રાખવાની જે ક્ષમતા છે એ 25 ગણી વધારે છે. એટલે કે મિથેન વાયુ 25 ગણો વધારે ઉષ્માને જકડી રાખવાનો ગુણ ધરાવે છે. મિથેન કરતા N2 ની જો વાત કરીએ આપણે તો મિથેન કરતા N2 છે એ લગભગ 150 ગણો વધારે તો કે ઉષ્માને જકડી રાખવાની ક્ષમતા ધરાવતો વાયુ છે. અને આ નાઇટ્રસ ઓક્સાઇડની સાપેક્ષમાં મિથેન વાયુ છે એ લગભગ 10,000 ગણો વધારે તો કે ઉષ્માને જકડી રાખવાનો ગુણ ધરાવે છે. મિત્રો એમ કહી શકાય કે જો સીએફસી વાયુનો એક અણુ લઈએ તો N2 ના 10,000 અણુઓ જેટલી ઉષ્માને જકડી રાખવાની ક્ષમતા ધરાવતો હોય છે. મિત્રો તમે જો કાર્બન ડાયોક્સાઇડ ની સરખામણી બધા સાથે કરીએ તેમ કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ તો 25 ગણો છે, પણ કાર્બન ડાયોક્સાઇડ થી N2 ની વાત કરીએ આપણે તો કાર્બન ડાયોક્સાઇડ કરતા N2 કેટલા ગણો છે તો કે 150 ગુણ્યા 25 એટલે લગભગ 375 થાય, બરાબર છે. એટલે આપણે લખીએ 375 લખીએ, આપણે 380 લખીએ અને એની પાછળનું મીંડુ લઈએ તો 3800 ગણો વધારે તો કે ઉષ્મા જકડી રાખવાનો ગુણ ધરાવે છે. એનો અર્થ એવો થયો કે 3800 અણુ કાર્બન ડાયોક્સાઇડના જેટલી ઉષ્મા શોષી રાખતા હોય, બરાબર છે, એટલો N2 નો એક અણુ તો કે એ ક્ષમતા ધરાવતો હોય છે ઉષ્મા જકડી રાખવાની. અને કાર્બન ડાયોક્સાઇડ અને જો સીએફસી ગેસની વાત કરીએ તો આ 3800 ગુણ્યા 10,000 કરો તો લગભગ 380 લાખ ગણો, બરાબર છે, સીએફસી વાયુ વધારે ઉષ્માને જકડી રાખવાની ક્ષમતા ધરાવતો હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાપેક્ષમાં મિથેન 25 ગણો, N2 3800 ગણો અને CO2 તો કે 380 લાખ ગણો તો કે GWP ધરાવે છે, બરાબર છે. તો સૌથી ખરાબ વાયુ કયો થયો? સીએફસી થયો, જેને કારણે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે. અને આજકાલ તો કે મોટાભાગના દેશોની અંદર તો કે હવે સીએફસી વાયુનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના માટે એક કરાર કરવામાં આવ્યો હતો. તેના વિશે આપણે જ્યારે ઓઝોન વાયુની જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. મિત્રો હવે આપણે ગ્લોબલ વોર્મિંગ શું સમજાય. હવે આપણે આ ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ વાયુઓ શા માટે વધી રહ્યા છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણે જોયું કે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ વાયુમાં કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન વાયુ છે, સીએફસી વાયુ છે અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ. આ ચાર મુખ્ય તો કે ગ્રીન હાઉસ વાયુ છે જેને કારણે પૃથ્વી વધારે હુફાળી વધારે ગરમ થઈ રહી છે. તો સૌ પહેલા આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની. તો મિત્રો આપણે કાર્બન ડાયોક્સાઇડનું જો પ્રમાણ ઘટાડી દઈએ, બરાબર છે, તો ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ થોડી ઘણી અંશે આપણે નાબૂદ કરી શકીએ. તો એના માટે શું કરવું જોઈએ? તમે જુઓ અત્યારે હાલની અંદર તો કે સામાન્ય રીતે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે અસ્મિગત બળતણનો ઉપયોગ કરીએ છીએ, ચાહે કોલસાના સ્વરૂપમાં હોય, પેટ્રોલના સ્વરૂપમાં હોય, ડીઝલના સ્વરૂપમાં હોય, કેરોસીનના સ્વરૂપમાં હોય. આ બધા અસ્મિગત બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને એની જગ્યાએ એવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ કે જેને કારણે એવા ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેને કારણે તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન ના થતું હોય. તો સૌપ્રથમ તો એમ કહી શકાય કે સતત દુનિયાની અંદર તો કે મનુષ્યોની વસ્તી વધતી જઈ રહી છે અને પરિણામે તો કે આવા અસ્મિગત બળતણોનો તો કે ઉપયોગ વધવાને કારણે CO2નું પ્રમાણ વધે છે. સાથે સાથે વસ્તી વધારાને કારણે આટલી બધી વસ્તીને સાચવવા માટે એટલે કે એમની જરૂરિયાતો પૂરી કરવા માટે તો કે રોટી કપડા અને મકાન પ્રમાણે એમને અન્ન વસ્ત્ર અને આવાસની જરૂર પડે. તો એને કારણે જે જંગલો છે સફળ થઈ રહ્યો છે, બરાબર છે, અને એને કારણે તો કે જે વનસ્પતિ જે વૃક્ષો છે, બરાબર છે, તો કે એ જે પ્રકાશ સુધી પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિજનની અંદર એ રૂપાંતર કરે છે એ પ્રક્રિયા આખી ખોરંભાઈ રહી છે અને એની કારણે સતત કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વધારો થઈ રહ્યો છે. એક તો અસ્મિગત બળતણોનો વપરાશ વધી ગયો છે એટલે CO2 વધે છે અને બીજી બાજુ CO2 ને O2 માં કન્વર્ઝન માટેની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ કરનાર વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જંગલો ઘટી રહ્યા છે. ઉપરાંત તો હમણાં જ
તો કે લગભગ આપણે જે કોરોના કાળ શરૂ થયો એના પહેલા જ તો કે ઓસ્ટ્રેલિયાની અંદર તો કે દાવાના જંગલોમાં ફાટી નીકળ્યો હતો બરાબર છે. અને એમેઝોનના જંગલોની અંદર પણ અને શીત કટિબંધના મોટાભાગના દેશોની અંદર આવા તો કે ઉનાળાની અંદર તો કે દ્રશ્યો સર્જાતા હોય છે દાવાના, અને પરિણામે ઘણા બધા વૃક્ષો છે, વનસ્પતિ છે એ તો કે આગમાં સહા થઈ જતી હોય છે, અને એને કારણે પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તો પહેલી વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બીજા નંબરે જોઈએ તો મિથેન વાયુની વાત કરીએ તો મિથેન વાયુનું ઉત્પાદન કેમ વધી ગયું છે? તો કે ઉકરડા, કાગળ, વાસી ખોરાક જેવા કાર્બનિક પદાર્થો છે, જે સેન્દ્રીય પદાર્થો છે, એને જ્યારે દાટીને ઉકરડા સ્વરૂપે જ્યારે દાટવામાં આવે બરાબર છે, પરિણામે તેની અંદર ઓક્સિજનની ગેરહાજરીની અંદર કાર્બનિક પદાર્થનું વિઘટન થાય અને એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થતો હોય છે બરાબર છે. તો આ અટકાવવું જોઈએ. એ પછી જોઈએ આપણે તો એક તો મિથેન મિથેન શા માટે થાય છે એની વાત કરી. ત્યાર પછીથી બીજા નંબરે CFC ગેસીસની વાત કરીએ તો CFC ગેસ કેવો છે? તો કે શીતક વાયુ છે, રેફ્રિજરન્ટ ગેસ છે, ઠંડો વાયુ છે બરાબર છે. પરિણામે એ મેનમેડ છે, હ્યુમન મેડ છે, કુદરતી નથી બનાવ્યું. મિત્રો કુદરતી જે પણ બનાવ્યું છે ને એનું વિઘટન થાય છે, અને મનુષ્યો બનાવ્યું છે એનું વિઘટન કરવું મુશ્કેલ હોય છે, કોમ્પ્લેક્સ પદાર્થો બની જતા હોય છે. આ CFC જે વાયુઓ છે બરાબર છે, આ CFC વાયુ જેમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય એ બધામાંથી CFC વાયુ ઓછા વધતા અંશે તો કે વાતાવરણમાં ભળતો હોય છે. સામાન્ય રીતે એર કન્ડિશનરની અંદર, રેફ્રિજરેટરમાં કુલિંગ એજન્ટ તરીકે, શીતક વાયુ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી તમે જો એરોસોલ એટલે શું? તો કે જે પેલા સ્પ્રે આવે છે બરાબર છે, ડિઓડ્રન્ટ સ્પ્રે કહો કે ફ્રૂમ ફ્રેશનર કહો બરાબર છે, કે પેલા મોસ્કીટો મારવા માટેના જે સ્પ્રે આવે છે એમાં એરોસોલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે પેલા થર્મોકોલના જે કપ આવે છે, ફોમ કપ જેને આપણે કહીએ, ફોમ પ્લાસ્ટિક કપ જે બને છે બરાબર છે, એની અંદરનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક સર્કિટના સર્જનની અંદર વાતાવરણ ઠંડુ રાખવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે, અને આગ ઓલવવા માટે પણ આ ફીડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીથી છેલ્લે જોઈએ આપણે નાઇટ્રસ ઓક્સાઇડની વાત. તો નાઇટ્રસ ઓક્સાઇડ છે એ અશ્મિગત બળતણની અંદર, અશ્મિગત બળતણો બનેલા શેનાથી છે? વનસ્પતિથી અને પ્રાણીથી બનેલા છે. તેમના બોડીમાં પ્રોટીનના સ્વરૂપમાં નાઇટ્રોજન હોય જ હોય. તો સામાન્ય રીતે આવા વીજ મથકોની અંદર જે કોલસાને દહન થતું હોય છે, અને વાહનોની અંદર પણ જે અશ્મિગત બળતણો છે એનું ઊંચા તાપમાને દહન થવાને કારણે, પેટ્રોલ કે ડીઝલ પ્રકારના અશ્મિગત બળતણોનું દહન થવાને કારણે તેમાં રહેલા નાઇટ્રોજનનું તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રૂપાંતર થઈને એમાંથી N2 નું ઉત્સર્જન વધી રહ્યું છે. તો આ રીતે ગ્રીન હાઉસ વાયુઓનું તો કે વાતાવરણની અંદર સતત પ્રમાણ વધી રહ્યું છે. તો એને કારણે જે અસર જોવા મળે, એને કારણે સૌથી પહેલા તો શું થાય છે? તો કે આપણી પૃથ્વી જે વધારે એનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે, વધારે ને વધારે ગરમ થઈ રહ્યું છે. તો એને કારણે પૃથ્વી પર જે અસરો જોવા મળે ગ્લોબલ વોર્મિંગને કારણે, એને ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ્સ કહેવાય. આ ઇફેક્ટ્સમાં શું શું આવે? તો કે સામાન્ય રીતે જે ધ્રુવીય પ્રદેશો છે, આર્કટિક અને એન્ટાર્કટિક ખંડની ઉપર જે બરફના હિમાચ્છાદિત જે ગ્લેશિયર્સ છે અને બરાબર છે, આ ઉપરાંત આપણે હિમાલય છે દાખલા તરીકે, હિમાચ્છાદિત પર્વત છે. તો આવા પર્વતો અને આવા ગ્લેશિયર્સના પીગળવાને કારણે આપણે એન્ટાર્કટિક અને આર્કટિક ખંડની વાત કરતા હોઈએ તો આ બરફના ખડકો પીગળવાને કારણે તો કે એ જે મીઠું પાણી છે એ મીઠું પાણી તો કે દરિયાની ઉપર દરિયામાં ધીમે ધીમે જાય, અને એને કારણે એનું પ્રમાણ તો કે દરિયાના પાણીનું જે લેવલ છે, સપાટી છે એ ઊંચી આવે, અને એને કારણે દરિયા કિનારના જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, અને ભવિષ્યમાં પણ થતા જ રહેશે બરાબર છે. અત્યારે તમે જો લક્ષદ્વીપ જે છે આઇલેન્ડ, ભારત દેશનું લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર છે, બીજું લક્ષદ્વીપ છે બરાબર છે, એ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ જવાની સ્થિતિમાં છે. એક અંદાજ પ્રમાણે તો કે મુંબઈની અંદર પણ ઘણો ખરો વિસ્તાર છે એ તો કે પાણીમાં ભવિષ્યમાં ગરકાવ થઈ જશે. બીજા નંબરે જોઈએ તો નદીઓની અંદર પૂરની સંખ્યા વધશે, અને એની નદીઓની અંદર જે પૂર આવશે એની તીવ્રતામાં પણ વધારો થશે. સાથે સાથે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે, સરેરાશ તાપમાન વધવાને કારણે મચ્છરો અને સૂક્ષ્મ જીવાણુઓ છે બરાબર, બેક્ટેરિયા છે એનું ગ્રોથ વધશે, અને એને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, પીળોતા વગેરે જેવા ચેપી રોગો ફેલાવાની સંભાવનામાં વધારો થશે. તો હવે આ બધા જ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને જો અટકાવી હોય, એને નિયંત્રણમાં લાવવી હોય તો શું કરવું પડે? આ જે વધારાના ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન થાય છે એને તો કે ઓછા કરવા પડે, એનું પ્રમાણ ઘટાડવું પડે. આપણે શું કરવું પડે? પહેલું કીધું એ પ્રમાણે તો કે જંગલોનો નાશ થઈ રહ્યો છે, તો શું કરવું પડે? આપણે જંગલોનું રક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ, એની સાચવણી કરવી જોઈએ. ઉપરાંત અત્યારે જંગલો કપાઈ રહ્યા છે બરાબર છે, તો એને સ્થાને નવા વૃક્ષો પણ વાવવા જોઈએ. ત્યાર પછીથી
તો કે જે આપણું આપણા વ્હીકલ્સ છે એની અંદર યોગ્ય સમયની સર્વિસ કરાવવી જોઈએ. સર્વિસ કરાવવાને કારણે એન્જિન એની યોગ્ય ક્ષમતાથી કાર્યરત થાય અને પરિણામે તો કે આવા જે વાયુઓ છે વાયુ પ્રદૂષકો એનું પ્રમાણ ઘટે. બરાબર છે. તો વાહનોની યોગ્ય સમયે મરામત કરાવવી જોઈએ. ત્યાર પછીથી તો કે અસ્પીગત બળતણોની અંદર જે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન વગેરે છે, કોલસા છે, આ બધાનો ઉપયોગ ઘટાડીને એની જગ્યાએ રિન્યુએબલ પુનઃપ્રાપ્ય હોય બરાબર છે તેવા તો કે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે તો તેને કારણે પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે. સીએફસી વાયુનો ઉપયોગ ઘટાડો તો સીએફસી હવે તો અત્યારે તો લગભગ સીએફસી વાયુનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ થતો નથી એટલે ખરેખર એની ચર્ચા ના કરીએ તો પણ ચાલે. નાઇટ્રસ ઓક્સાઇડની વાત કરીએ તો નાઇટ્રસ ઓક્સાઇડ છે એ કુદરતી રીતે અને કૃત્રિમ રીતે બંને રીતે ઉત્સર્જિત થતો હોય છે. સામાન્ય રીતે કુદરતી રીતે ક્યારે તો કે જ્યારે વીજળી પડે છે ત્યારે એની અંદરથી નાઇટ્રોજનના ઓક્સાઇડ બનતા હોય છે. પરંતુ રાસાયણિક ખાતરોની અંદર પણ નાઇટ્રોજન યુક્ત પ્રકાર દરેક રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન કન્ટેન્ટ તરીકે હોય તો રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો એ જમીનમાં જાય અને જમીનમાંથી એ નાઇટ્રસ ઓક્સાઇડના ફોર્મમાં તો કે એ બહાર વાતાવરણની અંદર મુક્ત થતો હોય છે. તો આપણે આવા નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરોનો તો કે વપરાશ ઘટાડી દેવો જોઈએ. બરાબર છે. છેલ્લે રહી આપણે મિથેન વાયુની વાત તો મિથેન વાયુ છે એ તમે ઉકરડાની અંદર જે સેન્દ્રિય ખાતરો સેન્દ્રિય જે મટીરિયલ નાખેલું છે ખાદ્ય પદાર્થો વસડી ગયેલા જે કૃષિ ક્ષેત્રે જે ખેતરની અંદર જે વધારાનો જે વનસ્પતિના જે ભાગો પડી રહેતા હોય ડાળખી છે એના સરેગડા છે પાંદડા છે બરાબર છે આ બધાને દાટીને જયારે એને ઉકરડામાં દાટીને એમાંથી જયારે ખાતર બનાવવામાં આવે છે તે દરમિયાન પણ મિથેન વાયુ બનતો હોય છે. તો ઉકરડાના સ્થાને જો ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે અને કોઈ એક જ જગ્યાએ તો કે આ રીતે મિથેન વાયુ ઉત્પન્ન કરવામાં આવે તો આ બધો જ મિથેન વાયુને તો કે એનો ઉપયોગ રાંધણ ગેસ કરી શકાય છે. બરાબર છે. તો જો તમને ખ્યાલ હોય તો સેવાલિયાની આસપાસમાં એક પોલિટેકનિક છે. આજથી 15 વર્ષ પહેલા સેવાલિયાની અંદર તો કે જે ગેસના સિલિન્ડર આવે એ સિલિન્ડર યોગ્ય સમયે મળી રહેતા ન હતા. તો હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ હતા તેમને તો કે શિયાળામાં નાહવાનીથી લઈને જમવા સુધી તકલીફ ઉભી થતી હતી. તો તે પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ નક્કી કર્યું કે આપણે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરીએ અને આ રીતે તેમને પોલિટેકનિકની અંદર જે ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો અને આજુબાજુના ગામડામાંથી તો કે ગાયના છાણ ગાય ભેંસના છાણ ને બધું ભેગું કરીને એમાંથી જ તો કે મિથેન ગેસ એટલે કે ગોબર ગેસ પ્લાન્ટમાંથી જે મિથેન વાયુ બન્યો એના દ્વારા જ એ પોતાનો તો કે રાંધણ ગેસ તરીકે ગેસનો ઉપયોગ કરી શકતા હતા અને વધારાના એ ગેસ એ ગામમાં સપ્લાય પણ કરતા હતા. તો આમ ઉકરડાના સ્થાને જો ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવે તો મિથેન વાયુનો આપણે યોગ્ય નિકાલ કરી શકીએ. મિત્રો વાયુ પ્રદૂષકો ક્ષોભાવરણમાં વાયુ પ્રદૂષકોનો આ છેલ્લો મુદ્દો એસિડ વર્ષા. તમે ધોરણ 9-10 ની અંદર એસિડ વર્ષા વિશે અભ્યાસ કરેલો છે. મિત્રો વાયુ પ્રદૂષકો સલ્ફર અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એ એસિડ વર્ષા માટે જવાબદાર છે. તો સૌ પહેલા તો આપણે એસિડ વર્ષા કોને કહેવાય એની વાત કરીએ તો કે જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઘટી જતી હોય. મિત્રો પીએચ ઘટે તો એસિડિકતા વધે, પીએચ વધે તો એસિડિકતા ઘટે. તો અહીંયા પીએચ ના મૂલ્યમાં ઘટાડો થાય છે. કેટલા મૂલ્યથી તો કે 5.6 મૂલ્યથી જ્યારે પીએચ ઘટે ત્યારે તે પાણી તે વરસાદ છે એ એસિડિક વરસાદ છે તેમ કહેવાય. હવે તમને એમ થાય કે વરસાદના પાણીની પીએચ તો 7 હોવી જોઈએ, ન્યુટ્રલ હોવું જોઈએ પાણી, કારણ કે એ પાણી છે એ બાષ્પીભવન પામ્યું છે એટલે શુદ્ધ પાણી જ ઉપર હોય. પણ મિત્રો આ જે પાણીથી રચાયેલા જે વાદળ છે એની આજુબાજુમાં કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાં છે જ. પરિણામે આ કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને એમાંથી કાર્બનિક એસિડ બનાવે. જોઈએ આપણે તો H2O ગેસ પાણીની બાષ્પ એટલે H2O ગેસ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને પોતે H2CO3 માં રૂપાંતરિત થાય. બરાબર છે. હવે આ H2CO3 માંથી ધારો કે H+ આયન મુક્ત થાય છે તો આ HCO3- આયન ફરીથી CO3 2- અને ફરી H+ આયન મુક્ત થાય
તો આમ કાર્બોનિક એસિડ છે એ H+ આયન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે, માટે વરસાદ પાણી કેવું હોય તો કે એની pH લગભગ 5.6 ની આસપાસ જોવા મળતી હોય છે. હવે આ એસિડ વર્ષા માટે જવાબદાર જે ઓક્સાઇડ છે એના ઉદ્ભવ સ્થાન કયા છે, એસિડ વર્ષા કેમ જોવા મળે છે? તો સામાન્ય રીતે થર્મલ પાવર સ્ટેશન જેની અંદર કોલસાને સળગાવીને એમાંથી પાણીને બાષ્પીભૂત કરીને એમાંથી તો કે પેલા જનરેટરને ફેરવીને બરાબર છે જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે એ થર્મલ પાવર સ્ટેશન. તો એની અંદર જે કોલસા છે એની અંદર પણ સલ્ફર હાજર હોય છે. તો કોલસાના દહનથી ઉપરાંત આપણા જે 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ છે કે મોટી મોટર કાર બસ ટ્રક વગેરે છે કે વિમાન છે એમાં જે પેટ્રોલ ડીઝલ કેરોસીન શ્વેત વ્હાઇટ કેરોસીન જેને કહીએ આપણે એવા અસ્વીકૃત બળતણનો ઉપયોગ થતો હોય છે. એના દહનથી પણ તેમાં રહેલ સલ્ફર બરાબર છે એ સલ્ફર ડાયોક્સાઇડ અથવા સલ્ફર ટ્રાયોક્સાઇડ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ જે યુનિટ્સ હોય છે એમાંથી પણ વાયુ પ્રદૂષકો ઉત્પન્ન થતા હોય છે, મુક્ત થતા હોય છે, જેમાં પણ આ NOx અને SOx પ્રકારના ઓક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે. હવે શું કહે છે તો કે વાતાવરણની જે વાદળ છે એટલે જે હવામાનનો ભેજ છે એમાં શું છે પાણીની બાષ્પ છે. તો એની સાથે આ NOx જોડાય તો HNO3 માં ફેરવાય અને SOx જોડાય એટલે કે SO2 કે SO3 જોડાય તો એ H2 માં રૂપાંતરિત થતા હોય છે બરાબર છે. અને એ જે વાદળો છે એમાં એસિડની બાષ્પ બને અને આવા એસિડના વાદળો છે એ જે તરફનો પવન હોય એ દિશામાં એ ફંટાય બરાબર છે, ધસડાઈ જાય અને ત્યારબાદ જ્યાં અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે એસિડ વર્ષા સ્વરૂપે જોવા મળતા હોય. તો અહીંયા આપણે બંનેના ઇક્વેશન્સ જોઈએ. અહીંયા તો પહેલા શું છે કહેશે H2 બાષ્પ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. હવે વાતાવરણની અંદર ઓક્સિજન તો હોય બધા વચ્ચે પ્રક્રિયા થાય એમાંથી H2SO3 બને બરાબર છે. અહીંયા 2 ટાઈમ્સ લખી દઈએ, અહીંયા 2 ટાઈમ્સ લખી દઈએ તો અહીંયા શું થશે 2 ટાઈમ્સ H2SO3 તો 2 દુ 4 4 ઉપડી ગયા, 2 સલ્ફર સલ્ફર થઈ ગયા, 2 ને 2 4 ને 6 તો બધા જ અહીંયા તમે જો 2 4 6 બરાબર છે. તો અહીંયા સલ્ફ્યુરિક H2SO4 લખવાનું, સોરી H2SO4 તો 4 દુ 8 બરાબર છે. આ રીતે સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન થયું. તે જ પ્રકારે અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પહેલા પાણી લખીએ, પાણીની બાષ્પ H2O ગેસિયસ. અહીંયા આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા O2 gives HNO3 બરાબર છે. અહીંયા તો જો 2 ને 2 4 ને 1 5 છે બરાબર છે. તો અહીંયા આપણે 4 લખી દઈએ, અહીંયા 4 નાઇટ્રોજન કરી દઈએ તો 4 તારીને 12, 4 દુ 8, 8 ને 2 10 ને 2 12 બરાબર છે. નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય આ રીતે. હવે શું કહે છે આ પ્રક્રિયા સાથે સાથે તો કે એમોનિયાના ક્ષાર ઉત્પન્ન થતા હોય છે જે પેલા હવામાનના જે તરતા રજકણો છે એની સાથે જોડાઈ જાય, એની ઉપર જોડાઈ જાય અને બારીક કણો બનાવે. એરોસોલ શું છે એના વિશેનો આપણે ડિટેલમાં અભ્યાસ 12મા ધોરણમાં કરીશું. ટૂંકમાં ખૂબ જ નાના કણોમાં રૂપાંતરિત થઈ જાય, એને કારણે વાતાવરણ છે ધૂંધળું થઈ જાય. હવે શું કહે છે એની અસરોની વાત કરીએ તો આવો એસિડ વરસાદ જ્યારે ખેતીલાયક જમીન પર પડે છે ત્યારે એ ખેતરની અંદર વનસ્પતિના વૃદ્ધિ માટેના જે પોષક તત્વો હોય એની અંદર જે ખાતર નાખ્યું હોય, જે પોષક તત્વો કુદરતી છે એ બધા જ એસિડ સાથે પ્રક્રિયા કરે અને એ બધાનું તો કે ધોવાણ થાય, પાણીના વહેણ સાથે પણ બધા વહી જાય અને એને કારણે જમીનની ફળદ્રુપતામાં શું થાય, ઘટાડો થાય. હવે આવો વરસાદ જ્યારે જળાશયમાં પડે, નદી તળાવ સરોવર જેવા જળાશયોમાં પડે તો તેને કારણે માછલી છે એનું પ્રોડક્શન ઘટી જાય બરાબર છે. આ ઉપરાંત અંદર જે જલીય વનસ્પતિ છે, જે જીવસૃષ્ટિ છે એની પર એની ખરાબ અસરો જોવા મળે છે. પાણીની પાઇપલાઇનની અંદર તો કે પાણી જમીનની જે પાણીની પાઇપલાઇન છે હવે એની અંદર જે એસિડ વર્ષા નીચે એસિડ ઉતરે તો એને કારણે તો કે એનું ક્ષારણ થવાની સંભાવના થાય જોવા મળે અને એને કારણે પીવાના પાણીમાં ભારે ધાતુઓની ભળવાની શક્યતાઓ વધી જતી હોય છે. મિત્રો, ધાતુ અને પથ્થર પર તમારા ઘરમાં પણ તમે આવું ઉદાહરણ જોયું હશે કે તમારા ઘરમાં જો ટાઇલ્સ હોય કે માર્બલ કે સાદો પથ્થર કોટા સ્ટોન હોય અને એની પર લીંબુનો રસ જો ભૂલે ચૂકે પડી જાય કે એસિડ પડી જાય ત્યારે ડાઘો પડી જતો હોય છે બરાબર છે. તો શું કે છે તો કે એસિડ વરસાદને કારણે જે ધાતુના સ્મારકો હોય બરાબર છે એની ઉપર પણ જંગ લાગવાની શરૂઆત થાય અને પથ્થરથી બનેલી ઇમારતો હોય તો તેને પણ નુકસાન થાય. દાખલા તરીકે આગ્રામાં જે ઐતિહાસિક ઇમારત છે તાજમહેલ બરાબર છે, તો આ તાજમહેલ પણ એસિડ વર્ષાને કારણે
તો કે એની જે ચમક છે બરાબર છે એ ઓછી થઈ રહી છે, એ પીળાશ પડતો થઈ રહ્યો છે. કારણ કે તેની જે આગ્રા છે એની આજુબાજુની જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને એની અંદર તો કે અશ્મિગત બળતણોના દહન દ્વારા જે વાયુ પ્રદૂષકો ઉત્પન્ન થાય છે, સલ્ફરના, નાઇટ્રોજનના, કાર્બનના વગેરેના ઓક્સાઇડ ઉત્પન્ન થતા હોય છે. આ ઉપરાંત તેની નજીકમાં જ મથુરા રિફાઇનરી આવેલી છે, તેમાંથી નીકળતા હવા પ્રદૂષકોને કારણે બરાબર છે તેની ચમક છે એ ઝાંખી પડી રહી છે, બરાબર છે, તે પીળાશ પડતો થઈ રહ્યો છે. આવું શા માટે થઈ રહ્યું છે? તો કે સામાન્ય રીતે જે આરસ પાણ છે, વ્હાઇટ માર્બલ છે, એ કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો છે અને જ્યારે એસિડ વર્ષા સાથે ધારો કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બોનેટનું સલ્ફેટમાં રૂપાંતર થઈ જાય છે અને કેલ્શિયમ સલ્ફેટમાં ફેરવાય છે. કેલ્શિયમ નોટ કોપર, કેલ્શિયમ સલ્ફેટમાં ફેરવાય છે અને તેથી આ સ્મારક જે છે એની કુદરતી સુંદરતા ગુમાવી રહી છે.